રાધે રાધે નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો આપ સૌ? આપની પોતાની ચેનલ ભાવિ દર્શન, હું મુકુંદ જોશી આપનું સહૃદય સ્વાગત કરું છું. આજે એક નવા દિવસની શરૂઆત થઈ રહી છે અને અમે આપના માટે લઈને આવ્યા છીએ શનિવાર તારીખ 26 એપ્રિલ 2025નું સંપૂર્ણ અને સચોટ રાશિફળ. આજે આપણે જાણીશું કે તમારી રાશિ માટે આ દિવસ કેવો રહેશે. શું પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે? કાર્યક્ષેત્રમાં શું નવી તકો મળશે? સ્વાસ્થ્યનું કેવું રહેશે? અને આર્થિક રીતે દિવસ કેટલો ફળદાયી રહેશે? દરેક રાશિના જાતકો માટે ખાસ માહિતી અમે આ વિડીયોમાં રજૂ કરીશું. તો આપ સૌ અમારી સાથે જોડાયેલા રહો અને તમારા ભવિષ્યની એક ઝલક જુઓ. જો આપને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, જો તમે હજુ સુધી અમારી ચેનલ ભાવિ દર્શનને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ કરી લેવો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે. રાધે રાધે. ચાલો હવે શરૂ કરીએ આજનું રાશિફળ અને જાણીએ તમારા તારા શું કહે છે. 26 એપ્રિલ 2025 માટેનું તમારું વિસ્તૃત રાશિફળ નીચે મુજબ છે. મેષ રાશિ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજે તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર દિવસ રહેશે. તમે લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂરા કરવા માટે પ્રેરિત થશો. કાર્યક્ષેત્રે તમારી કાર્યક્ષમતા અને સમર્પણનો પ્રશંસા થશે. નાણાકીય રીતે દિવસ સારો રહેશે. ક્યાંકથી અચાનક લાભ થવાની સંભાવના છે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે અને તમે પ્રિયજનો સાથે આનંદમય સમય પસાર કરશો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ ઉત્તમ છે, પરંતુ વધુ પડતો થાક ટાળો. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી મહત્વપૂર્ણ છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઓ. આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. કાર્યસ્થળે થોડી અડચણો આવી શકે છે, પરંતુ તમારી ધીરજ અને સમજદારીથી તમે તેનો ઉકેલ લાવી શકશો. આર્થિક બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. કોઈ મોટી લેવડદેવડ કે રોકાણ કરવાનું ટાળો. પારિવારિક જીવનમાં થોડો તણાવ આવી શકે છે, તેથી શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરો. જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે. વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ગ. આજનો દિવસ તમારા માટે સાનુકૂળ રહેશે. તમે માનસિક રીતે ખૂબ જ હળવાશ અનુભવશો. કાર્યક્ષેત્રે તમારી સર્જનાત્મકતા અને નવી વિચારોની કદર થશે. વેપારીઓ માટે નવા સોદા અને લાભની તકો મળી શકશે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. મિત્રો અને પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે, જે તમને ખુશી આપશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં નવી તકો ખુલશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ નિયમિત કસરત કરવાનું ભૂલશો નહીં. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજનો દિવસ તમારા માટે થોડો સંઘર્ષમય રહી શકે છે. કાર્યસ્થળે કામનું ભારણ વધુ રહેશે, જેના કારણે તમે થાક અનુભવી શકો છો. આર્થિક બાબતોમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. ખર્ચ પર નિયંત્રણ રાખો. પારિવારિક જીવનમાં શાંતિ જાળવવા માટે તમારે વધુ પ્રયત્નો કરવા પડશે. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે, તેથી સ્પષ્ટ વાતચીત કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજનો દિવસ તમારા માટે શુભ અને ફળદાયી રહેશે. તમારી નેતૃત્વતા ક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતાની પ્રશંસા થશે. કાર્યક્ષેત્રે તમારી યોજનાઓ સફળ થશે
અને તમને નવી જવાબદારીઓ મળી શકે છે. આર્થિક રીતે દિવસ એકંદરે સારો છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમે પ્રિયજનો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરશો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે ઉર્જાવાન અનુભવ કરશો. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની પૂરી સંભાવના રહે છે. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામો લઈને આવી શકે છે. કાર્યક્ષેત્રે તમારે વધુ મહેનત કરવાની જરૂર પડશે. કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો. આર્થિક બાબતોમાં થોડી સાવધાની રાખવાની સલાહ છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. પારિવારિક જીવનમાં શાંતિ અને સંવાદિતા જાળવી રાખો. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જાળવો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખાસ કરીને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજનો દિવસ તમારા માટે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને તમારા કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરશો. કાર્યક્ષેત્રે તમારી કાર્યશૈલીનો પ્રશંસા થશે. વેપારીઓ માટે નવા ગ્રાહકો અને સોદા મળવાની સંભાવના છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે. મિત્રો અને પરિવાર સાથે આનંદમય પસાર થાય. કોઈ નવા સંબંધની શરૂઆત થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે માનસિક રીતે શાંતિનો અનુભવ કરશો. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજનો દિવસ તમારા માટે થોડો પડકારજનક હોઈ શકે છે. કાર્યસ્થળે તમારે વધુ ધ્યાન અને એકાગ્રતાની કામ કરવાની જરૂર છે. કોઈ પણ પ્રકારની બેદરકારી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને કોઈ જોખમી રોકાણ કરવાનું ટાળો. પારિવારિક જીવનમાં તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. માનસિક તણાવથી દૂર રહો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવાની જરૂર છે. ધન રાશિના નામાક્ષર છે ભ, ફ, ધ અને ઢ. આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. તમારા અટકેલા કાર્યો પૂરા થશે અને તમને સફળતા મળશે. કાર્યક્ષેત્રે તમને નવી તકો મળશે અને તમારી પ્રગતિ થઈ શકે છે. આર્થિક રીતે દિવસ ખૂબ જ સારો છે. ધન લાભની પ્રબળ સંભાવના છે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમે પ્રિયજનો સાથે આનંદ માણી શકશો. કોઈ યાત્રાનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ઉર્જાવાન અનુભવ કરશો. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના નવા રસ્તા ખુલી શકે છે. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત રહી શકે છે. કાર્યક્ષેત્રે કામનું ભારણ વધુ રહેશે, પરંતુ તમે તમારી કાર્યક્ષમતાથી બધા કામ સમયસર પૂરા કરી શકશો. આર્થિક બાબતમાં સ્થિરતા રહેશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તેમજ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં સખત મહેનત કરવાની ખાસ જરૂર છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ નિયમિત આરામ લેવો જરૂરી છે. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ અને શ. આજનો દિવસ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. તમારી નવી યોજનાઓ સફળ થશે અને તમને આર્થિક લાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રે તમારા વિચારો અને કાર્યશૈલીની પ્રશંસા થશે. વેપારીઓ માટે નવા સોદા અને વિસ્તરણની તકો મળી શકશે. પારિવારિક જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમે પ્રિયજનો સાથે સારો સમય પસાર કરશો. મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે માનસિક રીતે પ્રસન્ન રહેશો. વિદ્યાર્થીઓ માટે નવી તકો ખુલશે.
મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક અને ભાવનાત્મક રીતે મહત્વપૂર્ણ રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં રુચિ લેશો અને માનસિક શાંતિનો અનુભવ કરશો. કાર્યક્ષેત્રે તમારે ધીરજ અને સમજદારીથી કામ લેવાની જરૂર છે. કોઈ પણ પ્રકારના તણાવથી દૂર રહો. આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો. પારિવારિક જીવનમાં સુમેળ જાળવી રાખો. જીવનસાથી સાથેના સંબંધો મધુરતા જાળવો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. યોગ અને ધ્યાન કરવાથી ફાયદો થઈ શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની ખાસ જરૂર છે. રાધે રાધે. નોંધ: વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આજ બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.